સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 40 તારીખ આજે 29 ઓગસ્ટ 2024. આપણે આ અધ્યાયને વિશે યતિ એટલે કે જે ત્યાગી છે એણે ભિક્ષા કોની પાસે માંગવી એ ભિક્ષાનો વિધિ અહીંયા આપણે આ અધ્યાયને વિશે જોઈ રહ્યા છે. ગઈકાલે આપણે જોયું કે ભાઈ ગ્રહસ્થ જ્યારે એમ કહે કે જે કોઈ બ્રાહ્મણ હોય અને એની સર્વક્રિયાથી નિવૃત્ત થઈ જાય ત્યારે એમ કહે કે સમસ્ત ગ્રહજનો જેમાં જમતા હોય એવા ઘરમાં અતીત પ્રાય અપરાહ્નકારમાં નિત્ય યતિ ભિક્ષાને કરે. હવે આગળ આ નિયમ તો કડીમાં પ્રાય ઘટે નહીં તો મધ્યાહન પછી કે 3 કે 5 કે 7 ગૃહોપતિ પ્રથમ જ આને ઘેર ભિક્ષાર્થે જવું એવો સંકલ્પ નહીં કરીને યતિ જાય. હવે આમાં શું છે કે અપરાહ્નકાળમાં કહ્યું એટલે સાંજના સમયની વાત કરી. હવે એ સમયમાં કળિયુગમાં આ નિયમ, કારણ કે સાંજે ઘણા ત્યાં રસોઈ બનતી હોય, ન બનતી હોય, બને તો કેટલી બનતી હોય, પછી સાંજનું રાત કેટલું મોડું થઈ જાય તો પછી પેલો બિચારો જમે કેવી રીતે હતી, બરાબર? કારણ કે એણે તો સંધ્યાકાળ પહેલાં જમવાનું હોય, સૂર્યાસ્ત પહેલાં. આઈડિયા આવી ગયો. તો પછી એ જમે કેવી રીતે? એટલે આમાં શું લખ્યું કે ભાઈ એણે શું કરવાનું, તો મધ્યાહન પછી 3 કે 5 કે 7 ગૃહોપતિ. મધ્યાહન એટલે બપોરનો સમય જે કયો એને મધ્યાહન સમય કયો. બપોરે 12 વાગે મધ્યાહન સમય થાય. તે પછી એ શું કરે, સીધો એમ કહે કે 3 ઘર કે 5 ઘર કે 7 ઘરો પ્રત્યે જાય અને પ્રથમ આને ઘેર જ ભિક્ષાર્થે જવું એવો સંકલ્પ નહીં કરીને યતિ જાય. એટલે એવો વિચાર કરીને નહીં આવે કે ભાઈ આજે આના ઘરે જ જવું છે. બસ સીધો નીકળી જાય 12 વાગે અને પછી જે એને એકદમ જતાં જતાં દેખાઈ ગયું કે ભાઈ આ આવી ગયું ઘર તો ચાલ્યા જવાનું એનાથી. એમ જે દેશમાં વર્તતા ગૃહીજનો સ્વભોજન પર્યાપ્ત અન્ન થકી અધિક અન્નને રાંધતા હોય, જે દેશમાં વર્તતા મનુષ્યો અતિથિ આદિકને આદરપૂર્વક માને છે અને ઉદ્વેગ રહિત થઈને ભિક્ષુકોને ભિક્ષા આપે છે તે દેશમાં યત્નથી જાય. સમજો, સાચી વાત છે ને? આપણે કાલે વાત નહીં કરેલી કે અત્યારની જ વાત આપણે કરીએ તો હિન્દુઓના ઘરમાં એવું કોના ઘરે એવું હોય કે જે કોઈ 2-5 માણસ બીજા એક્સ્ટ્રા આવે તો એને જમાડી શકે? બોલો. પહેલાંના સમયમાં આવું ન હતું. પહેલાંના સમયમાં પહેલાં તો હોટેલ સિસ્ટમ જ નહીં હતી, કોઈ મોટેલ હોટેલ કોઈ બહાર કે રેસ્ટોરન્ટ સિસ્ટમ નહીં હતી. એટલે ગમે ત્યાંના ઘરે કોઈ ગમે ત્યારે આવી ચડે તો 2-5-10 માણસની રસોઈ તો આરામથી થઈ જાય એવું હતું. એ પ્રકારની વ્યવસ્થા ઘરમાં રાખતા હતા એમ. એટલે અહીંયા શું કહ્યું કે ભાઈ જે દેશમાં વર્તતા ગૃહીજનો સ્વભોજન પર્યાપ્ત અન્ન થકી અધિક અન્નને રાંધતા હોય, એટલે ભાઈ એ લોકોને ખબર હોય કે દાખલા તરીકે આપણે ત્યાં 5 મેમ્બર છે ને બધા તત્તન ચચ્ચા રોટલી ખાઈએ તો 1500 રોટલી બનતી હોય, એની જગ્યા પર એ લોકો 25-30 રોટલી ઓલરેડી બનાવતા હોય. સમજો, એવા હોય. શાક હોય તો એ લોકોને લાગતું હોય કે ભાઈ આપણે ત્યાં 1-2-3 કિલો શાકમાં બધું ચાલી જાય તો પણ એ 4-5 કિલો શાક બનાવતા હોય. દાળ ભાત હોય તો દાળ ભાતમાં એવું હોય કે ભાઈ એને ત્યાં ખબર હોય ને કે રોજ 200 ગ્રામ 300 ગ્રામ ચોખામાં આટલા માણસ જમી લે 400-500, એની જગ્યા પર 1 કિલો ચોખો રાંધતા હોય. સમજો, એટલે કહેવાનો મતલબ એવો છે કે ઘણી ઘણીને ના રાંધતા હોય. ઘણાના ઘરે મેં જોયું છે એ લોકો ચા બનાવતા હોય કે દૂધ બનાવતા હોય કે પછી રોટલી બનાવતા હોય તો એ લોકોનું માપ હોય બહેનોનું ખાસ. અમુક વાટકી હોય કે એમાં કે ભાઈ આટલા લોટ જ, આટલી વાટકી લોટ લેવાનો તો એમાં આટલી રોટલી બને. આટલી નાની તપેલીમાં એ લોકો ચોખો મૂકે એટલે આટલો ચોખો એમાં આટલો ભાત બને એમ, બરાબર? એટલે આ બધું અત્યારે આ બધી સિસ્ટમ ચાલુ થઈ. પહેલાં એવું ન હતું. પહેલાં લોકો દિલ ખોલીને બનાવતા હતા. રસોઈ કરે એટલે દિલ ખોલીને રસોઈ કરતા હતા. અને એ રસોઈ કર્યા પછી દાન પુણ્યનું જ અંદર ઘણો બધો અવકાશ રહેતો હતો. ભાઈ ગાયની રોટલી હોય, પહેલી રોટલી, છેલ્લી રોટલી જે કંઈ હોય તો એમ કહે કે કૂતરાની હોય, એક રોટલી ચૂલામાં નાખવાની હોય. સમજો, આવું ઘણું બધું હતું. અને અમે લોકોએ જોયું પણ છે પહેલાં જે નાના કોલસાથી કે પછી પેલા લાકડાથી પેલા જે સગડીઓ ચાલતી હતી ને એ સગડીની અંદર જે રોટલી બનતી હોય ઉપર તવા પર, તો એમાં એવી રીતે અમે જોઈએ કે રોટલી બને ને તો સીધી પહેલી રોટલી જો હોય તો અંદર જ નાખી દે સીધી, બરાબર? એટલે એ પ્રમાણે લોકો બહુ દિલદાર હતા. અત્યારે તો એવું કંઈ મળે નહીં. અત્યારે તો પૂછી લે પહેલેથી જ, ભાઈ તું જમવાનો છે, કેટલી રોટલી ખાશે? 2 રોટલી, એટલે 2 તારીખ. હા, બસ. એટલે આવું થઈ ગયું અત્યારે. એટલે એ પ્રમાણે રોટલીઓ બનતી થઈ ગઈ દરેકના ઘરે. આપણે ત્યાં સનાતન સંસ્કૃતિ એવું કહે છે કે રોટલી બનાવવી પણ ગણીને નહીં અને ખાવી પણ ગણીને નહીં. એ સુખી માણસની નિશાની છે. અત્યારે ઉલટું છે, પેલો ગણીને ના ખાય તો એનું શરીર બગડે, કારણ કે એટલી એક્સરસાઇઝ નથી, એટલું એનું કામ નથી. પહેલાં કામ લોકો ખેતીવાડી કરતા હતા,
કે બીજા જેના જેના જે કામ હતા એમાં ફિઝિકલ એક્સરસાઇઝ બહુ થતી હતી. હા, એટલે રોટલીઓ ગણીને નહીં ખાતા હતા લોકો. બીજું દેવું કરીને પણ ઘી ખાવાનું કહેતા હતા. કેમ કે ઘી ખાય તો શરીર તંદુરસ્ત રહે, ઘી પચાવે તો શરીર 100 વર્ષ સુધી જવાબ આપે એમ. અત્યારે પેલો ઘી ખાઈ જ નહીં શકે કારણ કે એને દર હોય કોલેસ્ટ્રોલ વધી જાય, કારણ કે પચાવવા માટે મહેનત કરવાની એ કરતો જ નહીં હોય. સમજો, એટલે ઘણું બધું ચેન્જ થઈ ગયું છે કળિયુગને વિશે. એટલે એ પ્રમાણે એટલે કહ્યું ને, અલ્પ બુદ્ધિવાળો, અલ્પ આયુવાળો, બરાબર. લોકોને ઇન્ટરપ્રિટેશન પોઈન્ટ જ નહીં સમજ પડતા. કોઈ હોશિયાર માણસને તમે પૂછો, કોઈ પણ ભણેલા ગણેલા હોશિયાર માણસને, એને તમે પૂછો અત્યારે જ કે ભાઈ દુનિયામાં અઘરામાં અઘરો વિષય કયો, તો જે ભણેલા માણસ હોય એન્જિનિયરિંગમાં ને એમાં તેને ખબર હોય કે સૌથી વધારે આ રોકેટ સાયન્સ જે આવે તે અઘરું છે. એને સમજવું અઘરું એટલા માટે છે કે એમાં કંઈ ભૂલ થાય તો અહીંયા તમારી જે કંઈ સેકન્ડ 2 સેકન્ડની ભૂલ હોય તો એમાં પેલું જે વાહન જાય ઉપર અંતરિક્ષમાં તો એ કેટલા કિલોમીટરો દૂર ચાલ્યું જાય, બરાબર. એટલે એની જે કેલ્ક્યુલેશન જે છે તે એકદમ પર્ટિક્યુલર હોવી જોઈએ. હવે આ બધું જે રોકેટ સાયન્સ જે કંઈ છે કે જે કંઈ આ એન્જિનિયરિંગ છે, લોકોને પહેલાં બુદ્ધિ જ નથી. ભગવાન મને એમ થાય કે બુદ્ધિ આપે. એન્જિનિયરિંગ જે છે તે ખગોળ ભૂગોળ ઓલરેડી શ્રીમદ ભાગવતમાં શ્રીજી મહારાજ એટલે વ્યાસજીએ જ કહ્યું છે. આપણા ઋષિ મુનિઓ હતા તે બધાએ તમને એન્જિનિયરિંગની વાત કરેલી જ છે. ભગવાનનું એન્જિનિયરિંગ શું છે સૌથી મોટું, તો આ બ્રહ્માંડની રચના જે છે તે શું છે. 14 લોકનું બ્રહ્માંડ જે છે, ઉપરનો લોક નીચે નહીં આવતો, નીચેનો લોક ઉપર નહીં જતો, તે ભગવાનનું શું છે? એન્જિનિયરિંગ છે. એ કંઈ બીજો વિષય થોડો છે. જસ્ટ એન્જિનિયરિંગ ઓફ ભગવાન ગોડ. શ્રીજી મહારાજે નહીં કહ્યું કે જે જ્યાં છે ત્યાં ને ત્યાં જ રહી છે. સમજો, 7 પાતાળ તો એ નીચે રહ્યા તો નીચે જ રહી છે. પૃથ્વીલોક તો એ જ્યાં રહ્યો ત્યાં, એની ઉપર 6 લોક જે કયા તો એ ત્યાંના ત્યાં રહી. સ્વર્ગનો માણસ અહીંયા આવે છે, અહીંયાનો માણસ સ્વર્ગમાં જાય છે. અને જે ગયા એના ઇતિહાસમાં ભૂગોળમાં નામ લખાઈ ગયા કે અર્જુનજી સ્વદેહ ગયેલા, તેનું નામ લખાઈ ગયું. દશરથ રાજાને બોલાવતા હતા ઉપર દેવરાજ ઇન્દ્ર કે અહીંયા આવીને બિરાજમાન થાવ, તો એમના નામ લખાઈ ગયા. અત્યારે કોઈ જઈ શકે? કેમ? ભગવાનનું એન્જિનિયરિંગ છે. સમજો, સમુદ્ર તો આ બધા જે કોઈ સમુદ્ર આખા જે બોર્ડર કરીને બેઠેલા છે તે શું છે? ભગવાનનું એન્જિનિયરિંગ છે. પૃથ્વી ઉપર 79% પાણી છે, બરાબર છે. પૃથ્વી કેટલા ટકા છે? 30% જ છે ને. સમજો, હવે તમે એક ડોલની અંદર 70% પાણી રાખો અને 30% માટી નાખો, શું થાય? ઓગળી જાય ને. તો આ પૃથ્વી તો એમને એમ ટકેલી છે. સમજો, આ શું છે? આ ભગવાનનું એન્જિનિયરિંગ છે. એટલે એન્જિનિયરિંગ કોઈ નવી વિદ્યા નથી કે એ કોઈ પિશાચીની વિદ્યા નથી. બીજું આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન અને વિજ્ઞાન, તો એ વિજ્ઞાન આવે છે ને શબ્દ અંદર, તો એ વિજ્ઞાન શું છે? યોગ દ્વારા સુસંસ્કૃત તમે જીવને કરો, એટલે મનને જીતો યોગ દ્વારા, એટલે તમારો જીવ જે છે અંતઃકરણ નિયંત્રણમાં આવે, ઇન્દ્રિયો નિયંત્રણમાં આવે, તો તમારો જીવ જે છે તે સુસંસ્કૃત થાય. મન દ્વારા જ જીવ થાય, કારણ કે મનમાંથી જ જીવની અંદર સંસ્કાર પહોંચે છે. પહેલાં ઇન્દ્રિયોમાં, પછી અંતઃકરણમાં ને પછી જીવમાં. તો યોગ દ્વારા તમે જે કંઈ પોતાના જીવાત્માનો સાક્ષાત્કાર કરવા ધ્યાન ધારણા અને સમાધિ જે છેલ્લે કરો, પહેલાં યમ નિયમ કરો, જે શું છે? વિજ્ઞાન છે. તે બ્રહ્મ વિદ્યાનો જ ભાગ છે. એ કંઈ બ્રહ્મ વિદ્યાથી જુદું નથી. પણ એ પુસ્તકમાં નહીં લખેલું હોય એટલે નહીં સમજ પડે. એના માટે જોઈએ ત્રીજો માળ ખાલી નહીં હોવો જોઈએ. પુસ્તકમાંથી મોડે કરવું, ગોખણપટ્ટી કરવી બહુ સરળ છે, પણ એનું ઇન્ટરપ્રિટેશન કરતાં તમને આવડવું જોઈએ ને. એ ભગવાન આપે. બ્રહ્મ વિદ્યાનો વિરોધ કોઈ કરતું નથી. બ્રહ્મ વિદ્યા શ્રેષ્ઠ વિદ્યા છે, પણ બ્રહ્મ વિદ્યાનો જ આ ભાગ છે. નહીં તો શ્રીમદ ભાગવતમાં ખગોળ ભૂગોળ કેમ કહ્યું હોય? વચનામૃતની પાછળ ખગોળ ભૂગોળનું વચનામૃત કેમ કહ્યું હોય શ્રીજી મહારાજે? આટલી બધી રચના કેમ બતાવી હોય? તો ખગોળ અને ભૂગોળ સમજો, તો એ ભૂગોળ છે. સમજો, ખગોળ જે આવે છે તેમાં આ સપ્તર્ષિઓની રચના, આકાશ નીચે નથી પડી જતું, એ શું છે? વિજ્ઞાન છે. આ સપ્તર્ષિઓ છે, આ તારાઓ છે, આ ખગોળ ભૂગોળ જે છે તે શું છે? વિજ્ઞાન છે, સાયન્સ છે. ગુરુત્વાકર્ષણ બળ છે, જેના દ્વારા જે જ્યાં છે ત્યાંનો ત્યાં છે, નીચે પડી નહીં છે તો ભગવાન એને ધારીને રહેલા છે. તો એ ગ્રેવિટેશનલ ફોર્સ છે શું? એન્જિનિયરિંગ છે, વિજ્ઞાન છે, ભગવાનનું વિજ્ઞાન છે. તો એ બધું બ્રહ્મ વિદ્યાની અંતર્ગત જ આવે જ ને. તો વ્યાસજીએ કરેલા શાસ્ત્રોમાં એ બધાનું નિરૂપણ હોય તો એ બ્રહ્મ વિદ્યાની અંતર્ગત નહીં આવ્યું. એને કેમ મૂક્યું? એ સવારે મને અશોકભાઈએ ફોન કરેલો, મેં ત્યારે સમજાયું એમને. મેં કહું આ બધું વ્યાસજીએ શ્રીમદ ભાગવત શાસ્ત્રમાં કેમ મૂક્યું?
અરે ભાઈ, એ ખગોળ ભૂગોળને જાણે, આટલા મોટા મોટા અનંતકોટી બ્રહ્માંડને જાણે, એ બ્રહ્માંડ જે છે એ ઉત્પત્તિ સ્થિતિને પ્રલય, એ પ્રલયરૂપ ભગવાનની લીલાને જાણે, તો જીવને સહેજે સહેજે વૈરાગ્ય થાય અને ભગવાનની ભક્તિ કરે. તો એ ભક્તિ કરવા માટે, વૈરાગ્ય કરવા માટે એને પહેલાં આ બધી વસ્તુનું જ્ઞાન તો જોઈએ જ ને, સમજો. તો એ જ્ઞાન પછી એને મહારાજે શું કહ્યું, સમાધિ થાય ત્યારે તો એમ કહે કે એને કડાકા, વીજળીના કડાકા થાય, ગમે એવો ધીરજવાનો એની ધીરજ ખૂટી જાય અંદર, અને આત્મનિષ્ઠા દ્રઢ હોય તો પણ એમ કહે કે બહાર આવી જાય. ભગવાને કહું ને કે લાડકીબાઈને જ્યારે થયું ત્યારે એ લાડકી તું નથી, એમ કહે કે તારો આ દેહ નથી, આમ તેમ કરીને ભગવાન નહીં કહેતા હતા. પણ એમ કહે કે જ્યારે સમાધિમાં મોટા મોટા એમ કહે કે મોજા ઉછળે છે કોના, પ્રકાશના, ત્યારે ભલભલા ધીરજવાનો એની ધીરજ ખૂટી જાય છે. તો હવે સમાધિ થઈ તો એ કેના દ્વારા થઈ? એ શું છે? વિજ્ઞાન છે. લિટરલી જીવાત્માને, તમારો જીવાત્મા શરીરની અંદર રહેલો છે. શરીર શું છે? 24 તત્વોનું માયાનું બનેલું છે. જીવ ચેતન છે. તો ભગવાને એને અંદર રાખ્યો તો કેવી રીતે રાખ્યો? અને પાછો એમાંથી નીકળી પણ જાય છે. એ શું છે? વિજ્ઞાન છે. બ્રહ્મ વિદ્યા ઇઝ નથિંગ, વિજ્ઞાન જ છે. તમે એમ કહી શકો કે બ્રહ્મ વિદ્યાનો એક ભાગ વિજ્ઞાન છે, પણ એ કંઈ જુદું જુદું નથી કે એકબીજાથી. પણ એ પુસ્તકમાં નહીં લખેલું હોય એટલે ખબર નહીં પડે. એના માટે મગજ જોઈએ. બરાબર? અક્ષર શબ્દ જે કહ્યો, અક્ષરમય બ્રહ્મ કહ્યું, તો અક્ષર શું છે? શાસ્ત્રોમાં લખેલા શબ્દો છે. તો શાસ્ત્રોમાં કંઈ એક શબ્દ થોડો લખેલો છે, ઘણા બધા શબ્દો લખેલા છે. શાસ્ત્રો કોઈ એક વિષય પર આધારિત થોડા છે, ઘણા બધા વિષય પર આધારિત છે. પરમાત્મા જે કંઈ છે તે કંઈ પરમાત્માને કોઈ એક રીતે, કોઈ એક એંગલથી માને છે એવું થોડું છે. બધા પોતપોતાના હિસાબે વિવેચકો એનું વિવેચન કરે છે, સમજો. યોગવાળા યોગની રીતે કરે છે, સાંખ્યવાળા સાંખ્યની રીતે કરે છે, સમજો. પછી પેલા વેદાંતિઓ એના હિસાબે કરે છે. બરાબર? જૈન મત છે તે કંઈ આત્માનું જુદું પ્રમાણ આપે છે. બરાબર? પરમાત્માને કંઈ બીજું માને છે, માનતા જ નથી, ચાલો છોડો. ચારવાર્ગ જે છે તે શરીરને જ જીવ કહે છે, બધામાં અલગ અલગ કહે છે. તો બધા અલગ અલગ માને છે તો શું છે? એ બધા પોતપોતાના એંગલ છે એ લોકોના. પણ એંગલ કોના? આત્મા અને પરમાત્માને તપાસવાના જ છે ને છેલ્લે તો. એ શું છે? સાયન્સ છે. પણ એ બ્રહ્મ વિદ્યા જ છે. પણ બધા એ બ્રહ્મ વિદ્યાનું નિરૂપણ પોતપોતાના હિસાબે કરે છે. જો એ બ્રહ્મ વિદ્યા ના હોય તો સમજો આટલા બધા શ્રી ભાષ્ય થયા, તો એ શ્રી ભાષ્યને વિશે આટલા બધા એકમેકના ખંડન કરે છે બધા, તો એ કેમ કરતા હોય? કે પેલો સાંખ્યવાળો એની રીતે પરમાત્માનું નિરૂપણ કરે, યોગવાળો એની રીતે કરે, મીમાંસકો એની રીતે કરે, સમજો. નૈયાયિકવાળો એના હિસાબે કરે, વૈશેષિકવાળો એના હિસાબે કરે. એ કહે કે ભાઈ અમે તો નાસ્તિક છે, નથી માનતા. ચાલો ભાઈ, વેદને નથી માનતા. અરે પણ નથી માનતા, પણ કંઈક તો માને છે ને બીજું. અને જે માને છે તે જ એ લોકો કહે છે ને. અને જે એ લોકો માને છે તે દુનિયામાં જે થતું હોય એ જ માનતા હોય ને, કે એવું અદ્ધર પદ્ધર તો માનતા નહીં હોય. અને જે દુનિયામાં થાય તે કેવી રીતે થાય છે? પ્રકૃતિ કરે છે. તો પ્રકૃતિ કોને આધીન છે? પરમાત્માને આધીન છે. શું છે? પ્રકૃતિ ને પરમાત્માનો સંબંધ શું છે? સાયન્સ છે. ઋતુચક્ર જે ફરે છે તો શું છે? સાયન્સ છે, વિજ્ઞાન છે. અત્યારે આ વાદળમાં પાણી જાય સ્ટીમમાં દ્વારા અને પછી વરસાદ પડે, સમજો. હવે આપણે એને એમાં તમે શું લોજિક દળ એ કરો? આપણી પાસે એવી તાકાત છે કોઈ જગ્યા પર કે એ વાદળમાંથી વરસાદ પડે પછી પાછો અટકી જાય, પછી પાછો થાય, પછી અટકી જાય, પાછો થાય, પાછો અટકી જાય? એ શું છે? વિજ્ઞાન છે. અને એના દ્વારા જ આ જીવ તકેલો છે. પેલું અન્નમય બ્રહ્મને જે છેલ્લે સુધી ગયું કે એ અનાજનો દાણો જે ખાય અને એના દ્વારા શરીરનું પાલન પોષણ થાય અને એના દ્વારા એ શરીરની અંદર પેલો જીવ હોય તે ટકી રહી. એ શું છે? અનાજ જે થવું તે જમીનની અંદર વિજ્ઞાન છે. અક્કલ સે ખુદા પહેચાન જેવી વાત છે, સમજો. બરાબર? એટલે હંમેશા યાદ રાખજો, અધૂરું જ્ઞાન હોય ને તો હંમેશા જોખમકારી. આ પ્રમાણે આ બધું વિજ્ઞાન છે ને આ બધી બ્રહ્મવિદ્યા જ છે. અને બ્રહ્મવિદ્યા એ પોતે જ બહુ મોટું વિજ્ઞાન છે. કારણ કે આત્માની પરમાત્મા સુધીની સફર છે એ બહુ મોટું વિજ્ઞાન છે, સમજો. બરાબર? એ કંઈ વિજ્ઞાન વગર નહીં મળતું કોઈને. શાસ્ત્રોમાં નથી આવતું ચિત્ત દ્વારા થાય સમાધિ ને પ્રાણના નિરોધ દ્વારા થાય. તો ચિત્ત દ્વારા સમાધિ કેવી રીતે થાય? પેલાને એનું ચિત્ત ભગવાનમાં લાગે ત્યારે થાય ને. બરાબર? મેસ્મરાઇઝ થાય ત્યારે થાય ને. પ્રાણ દ્વારા કેવી રીતે થાય? તો પ્રાણને નિયંત્રણમાં રાખવાના છે ત્યારે થાય ને, સમજો. તો એ પ્રાણને નિયંત્રણમાં રાખવા, ચિત્તનો નિરોધ થયો, તો આ બધું કેવી રીતે થાય? ભગવાનમાં વૃત્તિ લાગે ત્યારે થાય ને.
તો ભગવાનમાં વૃત્તિ લાગે એના માટે શું કરવું પડે? તો પહેલાં કંઈ ને કંઈ નિયમ તો કરવા પડે ને, મૂર્તિના દર્શન કરવા પડે ને. શ્રી કૃષ્ણ ભગવાનને જોઈને ગોપીઓને થતું હતું ને, શ્રીજી મહારાજના સંકલ્પે કરીને થતું હતું ને. એ શું હતું બધું? તો ભગવાને પુસ્તકો છપાવ્યા, શાસ્ત્રોની રચના કરાવી, તો શું કરાવ્યું આ બધું? મંદિરોની રચના કરાવી, તો એ શું હતું? દિવાલ પર જે એક પર એક ઈંટ રહી છે ને એની અંદર પાછો જે કંઈ વસ્તુ મારે છે, પેલો ઉપર એક જગ્યા પર મંદિર એવું છે કે જ્યાં કેટલા ટનની એણે પેલી એ મૂકેલી છે, પથ્થરની શિલા, 80 ટનની શિલા છે, પદ્મશિલા. અશોકભાઈ જોઈ આવ્યા ને તમે? નહીં જોયું? સમજો કેટલા વર્ષ જૂનું મંદિર છે. તો હવે એ શું છે? એન્જિનિયરિંગ છે, વિજ્ઞાન છે. હવે મંદિરની ઉપર જ વિજ્ઞાન છે, તો નીચે ભગવાન છે. બ્રહ્મ વિદ્યાની અંતર્ગત જ આવે છે, એ કંઈ જુદું થોડું છે. હવે ભગવાન સર્વને બુદ્ધિ આપે, બરાબર, અને શરૂઆત આપણાથી કરે. આપણે કોઈ બીજાને નહીં, આપણે તો આપણી જ જાતને કહીએ કે ભાઈ ભગવાન સર્વને બુદ્ધિ આપે, બરાબર. કોઈ વસ્તુ પરબ્રહ્મ પરમાત્માથી શરીરી ભાવે જુદી નથી. તમારે એને બરાબર પ્રોપરલી વિચારવી પડે. આ વિજયભાઈ બહાર જઈને આવ્યા, બપોરે જ મારી જોડે વાત થઈ, મને કે આપણા જેવું કોઈને ત્યાં નથી, કોઈની પાસે નથી. તો આપણે કહીએ તો છે કે આપણી પાસે જે છે એમાં ભગવાનનો આપણે આભાર માનતા નથી, અને જે નથી એની પાછળ તમે વરાછામાં કેવું પ્રમાણે ફાંફા માર્યા કરીએ. પછી પાછા ફરીને અહીં આવ્યા ત્યારે થાય કે આલું જવા દેવો. હવે યાત્રા કરી એ વાત બરાબર છે, યાત્રાની રીતે, પણ પછી જ્યારે અહીંયા આવીએ ત્યારે એમ થાય કે ના સારું, અહીંયા બધું બરાબર છે. હરિપ્રકાશ શાસ્ત્રી શું કહે છે? મને અહીંયા બેઠા બેઠા જે મજા આવે છે સુરતમાં આવ્યા પછી, એવી મજા બીજે કશે નહીં આવતી. એમને પણ બીજે જવાનું નહીં ગમતું. હવે આ હોમ પીચ છે, આ ભજનની પીચ છે. અહીંયા લોકો ધનાઈને સવારે 5, 5:30 ભજન સેવા કરતા થઈ જાય તો રાતે 9 વાગ્યા સુધી કરે છે. આ લોકોએ છેલ્લે કહેવું પડે ભાઈ ઘરે જાઓ નહીં ભાઈ, ઓ ભાઈ ઘરે જાઓ નહીં ભાઈ. પેલો બિચારો ભગાડવા આવે છે ત્યારે લોકો ઘરે જાય છે, બાકી અહીંયા પુલ પર સૂઈ જવાવાળા બી છે. અહીંયા તો સવારે પાછા મંગળા કરવાવાળા એવા લોકો છે. છે ને 5 પહેલાં આખો દિવસ અહીંયા ભજન થાય છે. આ કોઈ તીર્થથી કમ જગ્યા નથી. તાપીને કિનારે આવેલી સૂર્યપુર નગરી છે. કોઈ તીર્થથી કમ નથી. પુરાણોમાં નામ છે આ જગ્યાનું, સમજો, બરાબર. એટલે જે અહીંયા સેટ થઈ ગયું એને બીજે કશે નહીં ફાવે, બરાબર. હા, ભગવાને કહ્યું તીર્થયાત્રા કરવી તો આપણે કરવાની, ના નહીં પાડતા, પણ આપણે ત્યાં જઈએ અને તીર્થયાત્રા કરીને આવીએ, દર્શન કરીને આવીએ, સત્સંગ કરીને આવીએ, બધું કરીને આવીએ, પછી અહીંયા આવીએ ને ત્યાં આપણે ખબર પડે કે ના ભાઈ ભગવાને આપણે જ્યાં મૂક્યા જ ત્યાં બધું બરાબર છે. એવરીથિંગ ઇઝ ઓકે, એવરીથિંગ ઇઝ વેરી ફાઇન, બરાબર. પછી તમે અહીંયા આવીને ભગવાનને જાતે જ કહી દો કે ભાઈ ભગવાન તમે મને બરાબર મૂકેલો છે, જ્યાં મૂકેલો જ ત્યાં. તમારી જેટલી ફરિયાદ હોય ને, કમ્પ્લેન્ટ, એ બધી તમારે 10 દિવસ બહાર ફરીને આવો, બધી દૂર થઈ જાય. દરેક બાબતના વાંધા પડે, ખાવા પીવાના, નાહવા ધોવાના, સમજો, પૂજા પાઠ કરવાના, સમય કાઢવાના, જગ્યા જોવાના, બરાબર. પછી ત્યાં જઈને દેવસ્થાનમાં જઈને દર્શન કરવાના. આપણા મંદિર હોય તો ઠીક, બીજા મંદિરે જાઓ ત્યારે બધું તમારે જોવાનું. અરે બધું સેટિંગ ખોળવાઈ જાય. તમે મને પૂછો નહીં યાર. પછી 10 દિવસ પછી અહીંયા આવો ને, આપણા સુરતનું રેલવે સ્ટેશન જોવું ને પછી ઘરે જઈને મા બાપની કે બાયરી હોય એને દાળ ભાત શાક રોટલી ખાઈને પછી પેલો સાંજે મંદિર આવ્યો ને, હાસ લોટ કે બધું ઘર કો આવ્યા, પછી એને શાંતિ થઈ જાય, બરાબર. એટલે શાસ્ત્રોના વાક્યો બધા જ સાચા છે, પણ એ પ્રસંગોપાત છે, સમજો. કોઈ વાક્ય ખોટા નથી, પણ ભગવાને શું કહ્યું? એ પ્રસંગોપાત છે. એક પ્રસંગ તમારા માટે છે તો બીજો પ્રસંગ એમના માટે છે, ત્રીજો પ્રસંગ આ ભાઈ માટે છે, બરાબર. હવે આ જીગરભાઈ ને આ ભાઈ, સમજો, આ બે યાત્રા કરે અને જો આ બે એવું કહે કે અમે બંને હેરાન થઈને આવ્યા, તો એ લોકોનું એ સર્ટિફિકેટ છે કે અમારા બેથી તો જવાય જ નહીં. કારણ કે જો આ બે મજબૂત માણસ હેરાન થયા એવું કહે એ લોકો, સમજો, તો અમે બે તો નો એન્ટ્રીનું બોર્ડ જ લાગી ગયું પહેલેથી જ. વિજયભાઈથી પણ નહીં જવાય, હું ચોખ્ખું કહી દઉં. જ્યાં આ બે આવું કહે કે હેરાન થયા તો અહીંયા બેઠેલા બહુ ઓછા લોકો પછી જાય તો ફાવે ત્યાં. કારણ કે આ બે સૌથી વધારે મજબૂત માણસ છે, સમજો. આઈડિયા આવી ગયો. તો એ લોકો એમ કહેતા હોય કે અમે હેરાન થયા, તો આપણે પછી પ્રાયરલી અહીંયા હોમવર્ક કરીને જવું પડે. કારણ કે એ લોકો હેરાન થાય એ કેપેસિટી એ બેની બહુ મોટી છે, સમજો, ફિઝિકલી મેન્ટલી બેઉ રીતે, બરાબર. તો એ બે હેરાન થાય એ વસ્તુ આપણે શું શીખવાડે કે આપણે અહીંયા એક્સરસાઇઝ કરીને જવાનું છે, નહીં તો આપણે એનાથી વધારે હેરાન થઈએ, આપણે ફિલિંગ વધારે આવે એ લોકો કરતાં, સમજી ગયો. એટલે કહેવાનો મતલબ શું છે? બધું બધાની રીતે બરાબર છે. જગતગુરુ શંકરાચાર્ય શું કહી ગયા? બ્રહ્મ વિદ્યા ભણવાની જરૂર છે, પણ જે વ્યક્તિ વૃદ્ધ થઈ ગયો છે, બરાબર, અંગમ ગલિતમ પલિતમ મુંડમ થઈ ગયો છે, આંખ અંદર ચાલી ગયેલી છે, આપણે આમ લબડી ગયેલું છે, મગજ કંઈ કામ નહીં કરતું, પછી પેલો કે હવે મારે કૌમુદી ભણવા જવું છે,
કૌમુદી ભણવાની રહી ગઈ, લઘુ શુદ્ધાંત કૌમુદી રહી ગઈ, મૂળ કૌમુદી રહી ગઈ. ચાલો હવે મારે બધા સર્વશાસ્ત્રોનો સાર જાણવો છે. યાર ભાઈ જગતગુરુ શંકરાચાર્ય શું કહે, હવે છોડ માયા એ બધી ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂળ મતે માનવ. હવે ખાલી ગોવિંદને ભજ. હવે એ બધા લફડા નહીં થાય. સમજ પડી ગઈ? એટલે બધી વસ્તુ પ્રસંગોપાત છે, કોઈ ખોટો નથી, કોઈ સાચો નથી. બધું પ્રસંગ પર સેટ કરો, બુદ્ધિથી સેટ કરો તો બધું બરાબર જ છે. પણ હું શું કહું છું, ડબલ સ્ટાન્ડર્ડ નહીં રાખો જીવનમાં. એકને ખોળ ને એકને ગોળ એવું નહીં. ડબલ સ્ટાન્ડર્ડ નહીં જોઈએ જીવનમાં. તમારું જે સ્ટાન્ડર્ડ હોય તે એક જ રાખો દરેક માટે, ડબલ સ્ટાન્ડર્ડ નહીં જોઈએ. દેટ્સ નોટ ઓકે. એ ફેર વસ્તુ નથી. બરાબર? ચાલો, એટલે આમાં જો ભગવાને કળિયુગનું ન કહ્યું, પહેલાં જે કહ્યું તે પહેલાં શું કહ્યું સમજો, દ્વિજને ત્યાં લઈ શકે બીજા યુગમાં. આમાં કળિયુગમાં શું કહ્યું, ખાલી બ્રાહ્મણને ત્યાં. પછી બ્રાહ્મણને ત્યાં પણ શું કહ્યું, મધ્યાહનમાં જ પહોંચી જવાનું, નહીં તો બ્રાહ્મણને ત્યાં પણ ન મળે, નહીં તો બોલો ભૂખે મરી જાય. તો આટલી બધી ઇન્ટરનલ એકની અંદર એક ડિવિઝન સબ ડિવિઝન કરીને ભગવાન આજ્ઞા કેમ પાડે? પેલો બિચારો ભજન કરે તો શરીર ટકે તો ભજન કરશે ને, એનું શરીર ટકશે નહીં તો ભજન કેવી રીતે કરશે? એને ભોજન જ નહીં મળશે તો. એકવાર જમવાનું, એના માટે બી વ્યવસ્થિત કોઈ ઘરમાંથી એને ભિક્ષા તો મળવી જોઈએ ને. એટલે ભગવાને આ બધી ચોખવટ કરેલી છે કે ભાઈ મધ્યાહને પહોંચી જવાનું. કારણ કે કળિયુગમાં એવા ઘણા ઘર હશે કે જેને ત્યાં સાંજે રસોઈ જ નહીં થતી હોય. એ તો આપણા ગુજરાતમાં 2 ટાઈમ રસોડા ચાલે છે, એટલે આપણે એમ કે સાંજે મગ બનાવ્યા, મગમાં શું ખાવાનું, ચણા બનાવ્યા એમ કરીને મોડું બગાડી આવે. અરે ભાઈ તું બહાર જા ને, કોઈ ચણો પણ નથી ને મગ પણ નથી ને રોટલી પણ નથી. તમે ભૂરા ભગત આખા ભારતમાં ફર્યા, કેટલી જગ્યા પર આપણા ગુજરાતી જેવું સુખ છે ખાવા પીવાનું ને બધું, કોઈ જગ્યા પર જોયું વિજયભાઈ? ને આપણે અહીંયા ઘરે આ બનાવ્યું મોડું બગાડીએ. અરે મોડું નહીં બગાડ, શાંતિથી ભગવાને દીધું જ, ઠાકોરજીને જમાડી લે અને જમી લે શાંતિથી. મોડું નહીં બગાડ. દુનિયા આપણાથી બહુ ખરાબ રીતે જીવે છે, બહુ મહેનત કરે છે લોકો. અને મેઇન સૌથી વધારે દુઃખની બાબત શું છે ખબર? આટલી તકલીફ ભોગવ્યા પછી પણ પરમાત્મા તત્વ શું છે, કે મોક્ષ શું છે, કે મારે ભજન કરવાનું કે મંદિર જવાનું, એ તો એને ખબર જ નથી. ગધા ખાના જાણે ને ગધા ઉઠના જાણે, મારા બાપુજી એ પ્રમાણે, ને ગધા સોના જાણે. ખાવું પીવું ને ઊંઘવું એના સિવાય એને કંઈ ભાન નથી. જે એને મળતું નથી એના સિવાય બીજું કોઈ ભાન નથી. એને ભગવાન શું છે, મોક્ષ શું છે, એ તો કંઈ ખબર જ નથી. સમજો? એટલે ભગવાને આપણે બહુ સારું દીધું છે. કોઈ પણ બાબતનું દુઃખ નહીં રાખવાનું. બી બ્રેવ. બરાબર? અને ભગવાનનું ભજન કરવાનું. ભગવાન સૌથી મોટો આશરો આપનાર છે. જેને પરમાત્માનો આશરો હોય એને જીવનમાં કોઈ મુસીબત નહીં નડતી. એ બધામાંથી બહાર નીકળી જાય છે. શરણાગતિ મેઇન હોવી જોઈએ. ભગવાનની શરણે જેમ કરીને મજબૂત થઈ જવાનું. બરાબર? ચાલો, એટલે આમાં શું કહ્યું કે ભાઈ અન્ન વધારે રાંધતો હોય એવા જે દેશમાં મનુષ્યો અતિથિ આદિકને આદરપૂર્વક માને. આપણે નહીં કહ્યું કે ભાઈ આદરપૂર્વક માને એવો હોય તો પેલાને અન્ન આપે ને, પેલા આવે એવા જ કે ભાઈ અહીંયા કંઈ જગ્યા નથી એમ કરીને. ઘણી જગ્યા પર આપણે જઈએ તેવા ખોટા અનુભવ નહીં થતા આપણે. સમજો, આપણે કોઈ જગ્યા પર બહાર ગયા હોય અને આપણે કોઈના રેફરન્સથી ગયા હોય, પેલો કે બધું ઓકે છે ત્યાં પહોંચી જજો. જેના રેફરન્સથી ગયા હોય ને જેને મળવાનું એ જ નહીં મળે. આપણું કિસ્મત બહુ ટોપ હોય. પેલો ભાઈ જ નહીં મળે. ભાઈ એ ભાઈ નથી, ભાઈ તમે પછી આવજો. એટલે તમારે ત્યાં જઈને પછી ફિલ્ડિંગ કરવાની, ભૂલી જવાનું, પછી હેરાન જ થવાનું. સમજો? બરાબર? પણ હવે જે વ્યક્તિ એવો હોય કે જે ભાઈ પોતે તો વ્યવસ્થિત ખાતો પીતો હોય, એ બીજાને જમાડવામાં માનતો એવો હોય તો બરાબર. બાકી તો મેં સબકા ખાઉં મેરા ખાય તો મર જાય એવા ઘણા હોય. અને બીજું પહેલાં કયા એવા, પેલો જ બિચારો બહાર હાંતા તેર તૂટે એવો હોય તો એ તમને શું જમાડવાનો અને બીજાને શું જમાડવાનો? એટલે એવો હોય એને ત્યાં જવાનું ભગવાને કહ્યું છે. સમજો? બરાબર? મારી પાસે જે વસ્તુ છે અને હું એને આપવાની દાનત રાખું છું તો હું તમને આપીશ ને. મારી પાસે એ વસ્તુ નથી તો પણ હું તમને નહીં આપી શકતો, અને તમને આપવાની મારી દાનત નથી તો પણ હું નહીં આપવાનો. તો બંને કેસમાં તમને તો કોઈ ફાયદો જ નહીં. બરાબર? એટલે આપણે એવા વ્યક્તિ પાસે જવાનું જે કંઈ દે એવા હોય. સમજો? અને આ અનુભવ મને છે, આ અનુભવ મને છે. સમજજો? આપણે કોઈના માટે કે એના ભલા માટે કહીએ ને ભાઈ થોડું ઘણું કંઈ સુકૃત કર આમ તેમ, તો પેલાને કંઈક બીજું જ સંભળાય અને એને કંઈ બીજું સમજાય. હવે એમાં કંઈ મને તો કંઈ ફાયદો હોય નહીં. મને શું ફાયદો હોય અંદર? એ સુકૃત કરે એમાં. હવે અમાસને દિવસે આપણે પેલું પાછું રાખેલું છે છોકરીઓ માટે, સમજો, જમવાનું. મને શું ફાયદો? મને કંઈ ફાયદો નથી એમાં. મને શું ફાયદો? મને કંઈ ફાયદો નથી. આઈ એમ લીસ્ટ ઇન્ટરેસ્ટેડ. પણ મને એટલી ખબર છે કે અહીંયાથી થશે ને તો પેલા લોકો ઘણા લોકો અંદર જોડાશે ને એનું પણ થશે. બાકી કોઈ જાતે એકલો નહીં જવાનો એ પણ મને ખબર છે. 80% માણસ જાતે એકલો કંઈ કરે નહીં. પણ આ તો સબકા સાથ કરીને થઈ જાય તો થઈ જાય એમ. એટલે હું કરું છું
કે ભાઈ બધાનું સાગમટે થઈ જાય, બાકી એમાં મને કંઈ ઇન્ટરેસ્ટ, મને એમાં શું ફાયદો, સમજો આઈડિયા આવી ગયો. પણ 100-200 રૂપિયા બધા આપે તો એ બધાનું સારું થાય. આપણે ત્યાં મનીષ આવે છે, સમજો, મનીષ મને એવું કહેતો હતો કે મારાથી રૂપિયા જ નહીં છૂટતા હતા, પણ મંડળમાં આવતો થયો અને આ સત્સંગી જીવનના આ બધું સાંભળતો થયો, એનો લોભ ટોટલી કંટ્રોલમાં આવી ગયો. આજે બહુ સારા રૂપિયા એ સત્કર્મ પાછળ વાપરે છે. બરાબર, નામથી હું એટલે કહું છું કે કોઈની પણ સ્તુતિ કરવી એ જાહેરમાં કરવી, એની કેપેસિટી કરતાં એનો જીવ જે છે તે બહુ મોટો છે ને બહુ સારા રૂપિયા વાપરે છે. એ કહે કે હું આ મંડળમાંથી એ શીખ્યો, મને નહીં ખબર હતી પહેલાં, અને મારાથી પહેલાં રૂપિયા વપરાતા જ નહીં હતા. એમ કહ્યું વાસુદેવભાઈ, ચોખ્ખું કહું ને, નાક બેહાડી દેલો મેં. પછી આ સત્સંગમાં આવ્યો અને આ બધું સાંભળ્યું કે ભાઈ આ સુકૃતે કરીને ગાડી ચાલે છે, એટલે હવે કરતો થઈ ગયો, વ્યવસ્થિત કરે છે દાન પુણ્ય, બોલો. એટલે આવી ગયો, બહુ જીવવાનો છે. જો એનું નામ દીધું ને આવી ગયો. કળિયુગમાં બહુ જીવવાનો. તારા છોકરા નસીબદાર છે. હા, તારા છોકરા નસીબદાર છે, કારણ કે મહેનતુ બાપ હોય એના છોકરા નસીબદાર. મહેનતુ બા માણસ છે ને એના છોકરા નસીબદાર. બરાબર, એટલે કહેવાનું તાત્પર્ય શું છે, કોઈ પણ જગ્યા પર તમે સત્સંગમાં જાઓ કે કથા વાર્તા સાંભળો તો એમાં તમારામાં થોડો રોજ સુધારો આવે ને આવે, જે તમને ખબર નહીં પડે, આવે જ, 100% આવે. બરાબર, ચાલો. પછી અને ઉદ્વેગ રહિત થઈને ભિક્ષુકોને ભિક્ષા આપે છે તે દેશમાં યત્નથી જાય. અરે ભાઈ, ઉદ્વેગ રહિત થઈને આવે. પેલા લોકો અમુક જણા મોડું બગાડીને આવે. હવે આજે તો તમે આવ્યા છે, 15 દિવસ સુધી હવે અહીંયા આવતા નહીં. અમારે ત્યાં છે ને એના પપ્પાની બહુ તબિયત નહીં સારી રહેતી. અરે ભાઈ, એના પપ્પાની તબિયત સારી નથી, એમાં આપવામાં ખાવાનું જ તને, એટલે તને આપવાથી તબિયત નહીં સારી રહેતી એમ કે ને ભાઈ તું. બરાબર, આઈડિયા આવી ગયો તમને. બરાબર, પછી કોઈ મારા જેવો જો અતિથિ મળી જાય તો પેલો હેરાન થઈ જાય. એક અમારા મિત્રના ઘરે હું સિવિલમાં ઇન્ટર્નશીપ કરતો હતો ને સાહેબ, ત્યારે રોજ જાઉં. એના મધર મને રોજ ખાલી કહી, વાસુદેવ જમી લેની, વાસુદેવ જમી લેની. 18-20 દિવસ કીધું. પછી 21મે દિવસે મારો મિત્ર હતો ને બીજો એક મારી જોડે આવતો હતો, વાણીઓ. મેં કીધું આજે કંઈ ને તો જમવા બેસી જવાનું છે. એ કહે કે હું યાર, એને ત્યાં બહુ ઓછી વ્યવસ્થા આમ તેમ. મેં કહું તો પણ બેસી જ જવાનું છે. મને કંઈ ના વાસુદેવ બહુ ખરાબ લાગે. મેં કહું બેસી જવાનું, તારે પણ મારી જોડે બેસી જ જવાનું. બંને બેસી ગયા. તો પેલા સારંગી બધા વગાડી નાખ્યા, આપણે તો બધું પૂરું કરી નાખ્યું, હાથ ખંખેરીને નીકળી ગયા. પછી બીજે દિવસથી એ માસી કહેતા બંધ થઈ ગયા કે જમી લેવું. આઈડિયા આવી ગયો. એટલે ઘણી વખત કોઈ એવી રીતે મોની લાપસી પીરસતું હોય ને એના પણ મોડા ઉપર ટેપ મારી શકાય છે. કોઈ ખોટું કહેતું હોય તો હાચે કરી નાખવાનું. તમે કહો કે યાર આ તો ખતરનાક જબરજસ્તી, તો મને ખબર પડી ગયેલી કે ખોટું બોલે છે. હા, મને ખબર હતી. આઈ હેવ કમ ટુ નો ધેટ. પહેલે દિવસથી જ મને ખબર હતી કે આ મોની લાપસી પીરસે છે, એને ત્યાં વ્યવસ્થા નહીં હશે, સમજો. પણ પછી રોજ પીરસે એટલે પછી આપણે કોઈ દિવસ એવું થઈ જાય ને કે ચાલ આજે બેસી જઈએ. તમે એને વ્યક્તિને ઓળખો પણ છો, હું તમને એકાંતમાં કહીશ. બરાબર, એ કોણ હતા. ચાલો, આઈડિયા આવી ગયો તમને. એવું નહીં, ઉદ્વેગે રહિત આપવો જોઈએ. સાહેબ શું અત્યારે હું બહુ યંગ હતો, આના જેટલી ઉંમર હશે મારી. અત્યારે હું એવું નહીં કરતો ભાઈ. આના 18 વર્ષ નહોતું, કેટલા વર્ષ? બસ તો હું 18 વર્ષ નહોતો ત્યારે. જે દ્વિજોને જન્મા શૌચ કે મૃતા શૌચ વર્તતું હોય તેમના ગૃહોને ભિક્ષામાં વર્જે. સૂતક આને પણ પાળવાનું છે, યતિને પણ. એટલે એના ઘરનો કોઈ એ હિસાબે સૂતક નહીં, પણ જેના ઘરમાં સૂતક છે એના ઘરનું અન્ન ન લેવાય એમ. એટલે પેલો એમ કે ભાઈ એ સાધુ થઈ ગયો તો એને તો કોઈ નિયમ નહીં લાગતા. અરે એને નિયમ એના ડીએનએના નહીં લાગતા, એટલે એના કુટુંબમાં કોઈ મરે એના નહીં લાગતા. એને કંઈ એમાં શ્રાદ્ધ કરવાની કે એ કરવાની જરૂર નથી. પણ બીજા જે લોકો સૂતકી છે એને તો એ નિયમ લાગે ને, તો એના ઘરનું એનાથી ના ખવાય. એટલે જન્મનું કે મરણનું સૂતક જેને ત્યાં હોય, એટલે એને ત્યાં પવિત્રતાના નિયમ પાળતા હોય, તો પછી એને ત્યાં જઈને પણ પહેલાંથી ભિક્ષા કે અન્ન કે એવું ગ્રહણ ન થાય એમ. સમજો, આ લોજિક છે થોડો. આમાં પણ લોજિક છે. શું લોજિક? કે ભાઈ એ ત્યાગી છે, એને ભલે કોઈ એના લોહીના સંબંધીઓનું સૂતક નહીં લાગતું, પણ પેલા બીજાને લાગે છે એને અડવાથી એ પણ પોતે અશોચમાં આવી જાય, એટલે એ અપવિત્ર થાય છે. કારણ કે એ ઠાકોરજીને એના જમાડવાનો છે અને એ ભિક્ષા પેલાની ગ્રહણ કરે છે. તો એની ભિક્ષા ગ્રહણ કરી તો પેલાના ઘરમાં જન્મનું કે મરણનું જે કંઈ સૂતક હોય અને એ લઈને આવી ગયો, તો એના ઘરમાં તો પેલાનું સૂતક જે છે સીધું જ આવ્યું ને, કારણ કે જમાડવાનો છે. એના હાથ સ્પર્શથી થોડું પવિત્ર થઈ ગયું. આઈડિયા આવી ગયો તમને? એટલે એ શૌચના નિયમ એને પણ પાડવાના છે, પોતાના નહીં પણ બીજાના ઘરે. એટલે એના ઘરે એને પહેલાં તો શું ગામોમાં ઘર ને એ બધું બહુ, એટલે કોઈને ત્યાં મૃત્યુ થાય કે જન્મ થાય તો ખબર પડી જતી હતી. બરાબર, બહુ ઇઝીલી ખબર પડી જતી હતી, અત્યારે જેવું ન હતું. ચાલો,
જેમના ગૃહમાં શ્રાદ્ધ પ્રસંગ હોય તેમના પણ ગૃહમાં ભિક્ષાને વર્જે. શ્રાદ્ધ કરતા હોય બરાબર, ઘણા બધા પ્રકારના શ્રાદ્ધ આપણે આગળ જોયા. આમાં 16 શ્રાદ્ધ જે કયા તે મુખ્યત્વે કયા છે, અને હવે એ શ્રાદ્ધ પ્રકાર પ્રમાણે કોઈને કોઈ શ્રાદ્ધ ચાલતું હોય તો એને ત્યાં પણ જવું નહીં, બરાબર. કારણ કે આપણે ત્યાં દ્વાદશા એકાદશા આ શ્રાદ્ધને વિશે જમવું તે પોતાના પુણ્યને હરી લે એવું છે, એવું શ્રીજી મહારાજે કહ્યું છે. એટલે શ્રાદ્ધમાં કોઈને ત્યાં જમવા જવું નહીં. મિત્ર એટલે હા, દોહિત્ર હોય ને જે ઘરના સંબંધી છે એને તો જમવું જ પડે, કારણ કે પેલા પિતૃને તો જ પહોંચે. પણ તમારા લોહીના સંબંધ સિવાય બીજા આમ તેમ બહુ શ્રાદ્ધમાં કોઈને ત્યાં જમવા જવું નહીં તો તમારા પુણ્યને હરી લેશે. આ તો હવે ભાદરવો મહિનો આવે છે એટલે મેં તમને જણાવી દીધું. ઘણા લોકો બહુ હોશિયાર હોય. હવે આપણા જેવા જે મંદિરે જતા હોય સારા માણસ હોય એને કંઈ મારે ત્યાં મારી બહાનું શ્રાદ્ધ છે આવી જજો નહીં જમવા એમ કરીને બોલાવી દે. હવે આપણે એમ કે ભાઈ એને ખોટું લાગશે એટલે આપણે જઈએ, પણ એની બા જોડે આપણે કોઈ લોહીનો સંબંધ એની જોડે કે એની બા જોડે હતો જ નહીં, એટલે આપણે એનું જમીએ તો આપણું પુણ્ય હરાઈ જાય. ઘણા હોશિયાર હોય એટલે બોલાવતા હોય, એટલે આપણે સારા માણસ હોય મંદિર આવતા હોય રોજ ધર્મ નિયમમાં રહેતા હોય એટલે એને એવું હોય કે આને બોલાવી દઈએ તો મારા પિતૃનું તો સારું થાય ને, એટલે એ આપણે બોલાવતો હોય, એટલે આપણે બકરો બનાવતો હોય. સમજો, આઈડિયા આવી ગયો. લોકો બહુ ટેકનિકલ હોય છે, સમજજો. એટલે વિચાર કરી લેવાનો. આપણા ઘરમાં હોય આપણા કુટુંબીઓને હોય તો આપણે જમવાનું પાછું, એમાં પાછા એવું નહીં કહેવાનું કે ભાઈ ના એ તો જમો તો જ એ લોકોને પહોંચે, નહીં તો પિતૃઓ નારાજ થઈ જાય. એટલે દૂધપાક પૂરી જે ભૂદેવને જમાડો આ તે બધું દૂધપાક, એટલે એનું શ્રાદ્ધ થઈ જાય. આખું મહાલય શ્રાદ્ધ તમે કરો પછી તમારે પણ એ કરવાનું છે. બધાએ સાગમતે આખું કુટુંબ સાથે બેસીને જમે ને તો પિતૃઓએ જે જોઈ છે તેનાથી પિતૃઓ બહુ રાજી થાય છે. દીકરી જમાઈ દીકરીના દીકરા એ બધાને તો પહેલાં જમવા બોલાવવાના, બેનના દીકરા દીકરીના દીકરા એ બધાને જોઈને પિતૃઓ બહુ રાજી થાય. સમજજો, બેનના દીકરાને જમાડવાથી 5 બ્રાહ્મણને જમાડવાનું પુણ્ય કયું છે. હા, હકીકત કહું છું, નોટ જોકિંગ. એટલે શ્રાદ્ધ પક્ષમાં એમાં બેનના દીકરાઓ છે, જમાઈઓ છે, વેવાઈઓ છે, આ બધાને બોલાવવાના. હા, આમાં આવેલું જ છે. એ બહુ સારું કામ છે આખું, બરાબર. અને એમાં જે રૂપિયા ખર્ચો કે જમવાનું જે રાખો એમાં કંજુસાઈ નહીં કરવાની, મન મૂકીને ખવડાવવાનું છે. જેટલું ખાય એટલું બધાને. દાન પુણ્ય પણ એ દિવસે પુષ્કળ કરવાનું છે. એ બધું ફળે છે. પિતૃઓ બહુ રાજી થાય છે, પિતૃઓ આશીર્વાદ આપે છે. જીવ દુઃખી કેવી રીતે થાય? દેવતાને કુરાજી કરે તો, પિતૃઓને કુરાજી કરે તો, ભગવાનના ભક્તને કુરાજી કરે તો, અને ભગવાનને કુરાજી કરે તો જ દુઃખી થાય ને. બાકી દુઃખી થવાનું કારણ કાં છે? સામાન્ય જનને કરે એનાથી તો દુઃખી થાય જ, પણ આ બધી બોર્ડર લાઈન છે. નહીં કહેતા કે આને પિતૃદોષ છે, નહીં કહેતા કે આની પર દેવ કોપાયમાન થઈ ગયા છે. માતા પિતા ગુરુ આદિ વડીલો કોપાયમાન હોય તમારી પર તો પેલાની બુદ્ધિ જે હોય તે ચાલે જ નહીં. આવો બુઠ્ઠલ જ રહી પહેલેથી છેલ્લે સુધી, આવે એવો જ જાય, બરાબર. પછી ભગવાનના ભક્તનો દ્રોહ કરી નાખે તો એ પણ એવો થઈ જાય. ભગવાને કહ્યું ને એ ગમે એવો હોય ને એની બુદ્ધિ શાપિત થઈ જાય. એટલે ભગવાનના ભક્ત હોય, ભગવાન હોય, ભગવાનનો દ્રોહ કરનારા પણ છે લોકો. શ્રીજી મહારાજના ટાઈમ પર પણ હતા, અત્યારે પણ છે. સમજો, એક હું કંઈ માનતો નથી ને એ બધી વાત કરે. અરે એવું નહીં ભાઈ, ભગવાન તો છે જ ને, પરમાત્મા તત્વ છે જ, પૂરેપૂરું તત્વ છે. અને એને કારણે જ આપણી હયાતી જે છે એ પરમાત્મા છે એનો સૌથી મોટો પુરાવો છે. આ જગતમાં કોઈ એમ કહે ને ભગવાન હોય એનો પુરાવો કયો, તો આપણી હયાતી જે સૌથી મોટો પુરાવો છે કે ભગવાન છે. સમજો, કેમ? જો પરમાત્મા ન હોય ને આપણે જે પહેલાં ચર્ચા કરી એ પ્રમાણે આ વાતાવરણ જે આપણે જીવવા માટે અનુકૂળ ભગવાને બનાવેલું છે, હવા પાણી ખોરાક જે તમે કહો ઓક્સિજન બોક્સિજન તમારી બધી જરૂરિયાત, તો એ તમારી જરૂરિયાત કેવી રીતે પૂરી થાય? માતાના ગર્ભમાં તમને કોણ હુ હેઝ ટેકન કેર ઓફ યુ, તમારી કોણે સાર સંભાળ લીધી હતા? તે બધી વ્યવસ્થા તમારી જે કરી સ્થિતિની તે ભગવાને કરી છે. એટલે આપણી હયાતી ભગવાન હોવાનો સૌથી મોટો પુરાવો છે. જે નથી માનતો એ બહુ મોટો નાસ્તિક છે, એ ભગવાનનો દ્રોહી છે. આપણે ઘણી વખત નહીં ખબર પડતી, આપણે કંઈ કરતા જ નથી, બધું ઓટોમેટિક જ થતું હોય. એ તો આપણે હું માનીને બેઠા છે કે બધું હું કરું છું. અરે ભાઈ, તારાથી હવે હેકેલો પાપડ નહીં તૂટે, છો ને સાહેબ. તે દિવસે નહીં કહેતા હતા ગમે એવો મજબૂત માણસ હોય પેરાલિસિસ થઈ જાય તો એ ઊભો થવા પણ નહીં ઈચ્છે તો પણ નહીં ઊભો થઈ શકતો. અરે આહુતિ નહીં આપી શકે. સમજો, અમે જોયા છે ઘરમાંથી યજ્ઞ થતો હોય, વિષ્ણુ યજ્ઞ થતો હોય અને દાદાઓને અને કાકાઓને લાવે, છેલ્લે પછી પેલું શ્રીફળ હોમવાનું હોય ને ત્યારે લાવે. અને બિચારાનાથી શ્રીફળ પણ આમ કરીને નહીં હોમાય, એમાં પણ 4 માણસનો 2 માણસનો સપોર્ટ જોઈએ, ત્યારે બિચારાથી શ્રીફળ હોમાય. અને બેઠો બેઠો તો પણ રાજી રહી કે ચાલ ભાઈ મારા કુળમાં કોઈએ વિષ્ણુ યાગ તો કરાવ્યો મારા જીવતા જીવત.
તો આપણી હયાતી પરમાત્મા હોવાનો સૌથી મોટો પુરાવો છે. સમજજો કે તમે આ પૃથ્વી પર અત્યારે જે કંઈ શ્વાસ લઈ શકો છો કે જીવી શકો છો અને એક્ટિવિટી કરી શકો છો એ પરમાત્માનો સૌથી મોટો પુરાવો છે. ઓક્સિજનની કેવી જરૂરિયાત છે તે કોરોના કાળમાં લોકોને ખબર નહીં પડી ગઈ. બાટલા માટે દોડતા નહીં હતા લોકો. અને ભગવાને તમને કોઈ દિવસ બિલ મોકલું કે જો ભાઈ તમે અત્યાર સુધી આટલો ઓક્સિજન લીધો છે ભાઈ પર સ્ક્વેર આટલું તમે આપી દો, ચલો ભાઈ તારું આટલું બિલ મોકલું. ભગવાને બિલ કોઈ દિવસ તો પછી બરાબર ઓક્સિજનનું કેટલું બધું બિલ આવે રોજ. ભાઈ તારી પાસે બિલ મોકલું કોઈ દિવસ ભગવાને ઓક્સિજનનું? તો મફતમાં જ ઓક્સિજન લઈ જ ને, હાવ મફતમાં લઈ જ ને. તો કોઈ દિવસ ભગવાનને તે આભાર કહ્યો કે ભગવાન તમે મને મફતમાં ઓક્સિજન આપ્યો, થેન્ક યુ વેરી મચ, આટલા સારા પપ્પા આપ્યા એ બદલ થેન્ક યુ વેરી મચ કહ્યું કોઈ દિવસ ભગવાનને? આજે કહેજે કે ભગવાન તમારો આભાર કે મને આટલા સારા મા બાપ આપ્યા, બરાબર મફતમાં ઓક્સિજન આપો, હવા પાણી ખોરાક આપો. ભગવાનને કહેજો તમારો આભાર. સમજો ભગવાને હાવ મફત આપેલું છે, આપણે કદર નહીં એની, બરાબર. એટલે એવો નાસ્તિક ભાવ ન લાવવો, એના હાથનું પાણી પણ ન પીવું. જે પરબ્રહ્મ પરમાત્મા તત્વને નથી માનતો એના હાથનું પાણી પણ ન પીવું. સમજજો નાસ્તિક માણસ છે, જવા દો. વેદોને નથી માનતો એને પણ જવા દેવાનો. એને હું હવે ધર્મ મર્યાદા લાગવાની, જવા દેવાનો એને, બરાબર. ચલો, ભિક્ષાટન માટે નીકળેલો યતિ કમાડ વાસેલા ગૃહમાં દ્વારગત છિદ્રથી ભિક્ષા લિપ્સાથી કદાપી જોવે નહીં. ટીંચું ટીંચું ટાઈ ટાઈ નહીં કરવાનું, સમજ્યા? આ ઘણાને એવી આદત હોય, ચાલી જ્યારે અંદર જઈને ઘરમાં જઈને જોઈ લઈએ, પેલો કે કોઈ નથી, પેલો એમ કહી જાઓ પેલું કાણું છે ઉપરથી, ભાઈ પેલો વેન્ટિલેશનની ઉપર ચડીને ઉપરથી જોઈ કોઈ છે ભાઈ, કોઈ છે ભાઈ. અરે ભાઈ એ શિષ્ટાચારની વિરુદ્ધ છે. કોઈના ઘરમાં ટાંકઝાક નહીં કરવાની એવી રીતે. આપણે ગુજરાતીમાં એને ટાંકઝાક કહેવાય, એવી રીતે ટાંકઝાક નહીં થાય. આપણા ગુજરાતીઓને શિષ્ટાચારવાળી વાત જ નહીં. અરે કોઈ ન હોય તો પણ પેલો બેલ માર્યા કરે. 5 મિનિટ માર્યો નથી આવતો, કોઈ નથી અંદર, ખાલી બેલ જ માર્યા કરે, બરાબર. એ શિષ્ટાચાર તો થોડો છે. પછી એ નહીં તો બારીઓ બધી ખટખટાવે આમથી તેમથી, કદાચ કંઈ ખુલી જાય, બરાબર. આમ ખોલે તેમ ખોલે, બહુ નાટક કરે. પેલું તાળું હોય તો 2-4 વાર ખખડાવે. પછી પાછો બાજુવાળાને પૂછવા પણ જાય, આ બાજુવાળા કશે ગયા લાગે છે, ક્યાં ગયા છે? પેલો કંઈ મને થોડા કહીને ગયા છે? હે તમને કહીને નહીં ગયા? તમારો એની જોડે સંબંધ સારો નહીં લાગતો, લે તો પેલાની ઉપર સીધો આવી ગયો. પેલો વિચાર કરે કે મારી પર કાં આવ્યો, એટલે પેલો કહે કે મારી જોડે સંબંધ સારો હોય તો હું તને તું એનો મહેમાન છે, મારા ઘરે બોલાવવાનો છે. તું એના કરતાં એક કામ કર, સીધો સોસાયટીની બહાર ચાલ્યો જા, પહેલી બસ પકડીને ઘરે પહોંચી જા, બરાબર. આ બધા નાટક, શિષ્ટાચારનો વિરોધ, જેને શિષ્ટાચાર જ નહીં ખબર, બરાબર. પાછળથી પકડાય આમ કરીને, પાછળથી કોઈને નહીં પકડાય, સમજી ગયા? એ ડિસિપ્લિનની વિરુદ્ધ છે. હું વારંવાર એટલે કહું છું કે મને રોજ એક જણ પકડે છે, મંદિરમાં જ પકડે છે કોઈને કોઈ એવો, પાછળથી જ પકડે. હું એટલે રોજ અહીંયા કહું છું લોકોને કે પાછળથી કોઈને ન પકડાય. આમ વાત કરો ને, ભગવાને કહ્યું ને આમ કરો કે આમ કરો, પાછળથી શું કામ કરો? જય સ્વામિનારાયણ કોઈને આપણે પાછળથી પકડીએ એક બીકને, અમે આમ આવીને જ કરીએ. પાછળથી કોને પકડાય? ચોર લૂંટારા ધૂતારા જતા હોય ને પૈસા લઈને, આપણે એને બોચીમાંથી પાછળથી પકડીએ. હારા માણસને પાછળથી પકડાય? સમજો આ કોણ શીખવાડે પણ હવે. ચાલો, જય સ્વામિનારાયણ. એટલે કમાડ વાસેલું હોય, કમાડ વાસેલું એટલે ખબર ને પહેલાંના સમયમાં પેલી કમાડ આવતી હતી આમ, એટલે આપણે જે આગરો કહીએ ને અત્યારે, જેનાથી બંધ કરેલો હોય દરવાજો એવું, તો પછી છિદ્ર હોય કંઈ ઘરમાં એવું કંઈ, તો પેલો આમ અંદર જોઈ કોઈ છે કે નથી, બંધ હોય તો અંદરથી. હવે અત્યારે વેન્ટિલેશન હોય છે તો પેલો ઉપર ચડી જાય, પછી ઉપરથી આમ કરીને જોઈ પાછો. અરે એવું બધું ન કરાય, નથી તો ચાલ્યા જવાનું ત્યાંથી. ચાલો, પછી ઘરની અંદર રહેલા જનોને જણાવવા માટે ઉદ્ઘોષને કરે નહીં. એ રણછોડભાઈ હું આવી ગયો, રણછોડભાઈ એમ કરીને જોર જોરમાં બૂમ નહીં પાડે. ભાઈ તને ભિક્ષા આપવાની છે, તારે તારું જે રોજ કરતો એ પ્રમાણે કામ કર, અને મળે તો ઠીક, ન મળે તો આગળ ચાલ્યો જાય. એમાં બૂમ બરાડા પાડવાની કોઈ જરૂર નહીં. તું ભિક્ષા લેવા જ આવેલો જ ને, પરમાત્માની ઈચ્છાથી તને ભિક્ષા મળવાની હશે તો મળી જશે, તો એમાં જોર જોરમાં ઉદ્ઘોષ કરવાની કોઈ જરૂર નથી, બરાબર. ચલો, પછી વાંસેલા દ્વારને દંડાદીક વડે તાડન કરે નહીં. જો આપણે બોલીએ ને એમના પેલા તાળાને આમ તેમ અફારશે પેલો, જો મને નહીં ખબર હતી પણ આમાં આવેલું જ ને. આ બધું જોયેલું જ્ઞાન, પ્રેક્ટિકલ જ્ઞાન. બધા હું આવું બધું બહુ જોઉં, બહુ મજા લેવું, મને બહુ મજા આવે. હું ટ્રેનમાં બેઠો બેઠો બાજુવાળાને જોયા કરું, પછી પેલા નાટક જોઉં, પેલો મોબાઈલમાં ચડે, આમ કરે તેમ કરે, પછી પેલો પાછો આમ ત્યાં જાય, પછી પેલો બહાર નીકળે, પછી સ્ટેશન આવે તો પેલો બહાર જાય, પાછો અંદર આવે. હું બેઠો બેઠો એને જોયા જ કરું, કંઈ કરું જ નહીં. એટલે પેલો વિચાર કરે કે આ મને કેમ જોયા કરે, એની બાજુવાળો એને જોઉં, પેલાને જોઉં. પછી મને પૂછે પણ પેલો, તમે મને ક્યાં ના જોયા કરો કે તમે અહીંયાથી હલતા જ નથી. હું તને જોવામાં જ મારો ટાઈમ જાય તો ભાઈ હું શું કામ હલું?
હા, ચંચુપાત. આ બધો શું હોય? જીવનો ચંચુપાત. આપણે ગુજરાતીમાં સનેપાત નહીં કહીએ? પેલો સનેપાત જ એને એટલો હોય ને કે એનાથી શાંતિથી 2-3 કલાક બેસાય નહીં. એને ખબર છે કે આણંદ જે છે ને 3 કલાકમાં આવી જ જવાનું છે, 2.5-3 કલાકમાં આણંદ આવી જ જાય. પણ તો પણ પાછો કે અહીંયાથી જશે, ભરૂચમાં ઊભો થશે, બહાર જશે, વડોદરામાં પાછો ઊભો થશે, બહાર જશે, પાછો અંદર આવશે. બરાબર? એ કરે જ એવું એમ. હા, નેચર કોલ હોય તો વાત અલગ છે આમ તેમ, પણ એને એવી આદત પડી ગઈ હોય. બરાબર? પેલો દાણાવાળો હોય રસ્તામાં, એને પૂછે ભાઈ કેમ કિલો આપ્યા દાણા? પૂછશે જ ખાલી, લેવાનો નથી પાછો. બરાબર? પછી પેલો સફરજનવાળો જતો હોય તો કેમ? પછી કે કાલે તો આટલો ભાવ હતો, કાચા છે, પાકા નથી, આમ તેમ. પછી આપણે કહીએ તું કંઈ લેતો તો છે નહીં, તેમ કે ટાઈમપાસ કરવા ખાલી બોલાવવાના બધા. આ કેવો જીવ છે તમે જુઓ. પણ તમે એને એમ કહો કે અહીંયા બેઠો 100 માળા ફેરવું કે ભજન કરતો, એ નહીં કરશે. અને બધો ચંચુપાત ને બધો સનેપાત કરશે. આ જીવનો સ્વભાવ આટલો તેડો છે આ જીવ, જોજો. બરાબર? એટલે એ માથાકૂટ કરવાની જ નહીં. આમ બેઠા શાંતિથી ભજન કર્યા કરો, નવા લોકોને જોયા કરવાના ને હેરાન કરવાના, ખાલી આંખથી જ હેરાન કરવાના. સમજો, લોકોને તમે ખાલી આંખથી જ હેરાન કરી શકો છો. ચાવીવાળા રમકડા બહુ એવા, તમે આમ ચાવી આપો એટલે રમકડું બોલે કંઈ ને કંઈ. ચાવી આપી દેવાની એટલે રમકડું બોલે. આપણી પાસે તો બહુ ચાવીવાળા રમકડા જેવા, હું તો ખાલી ચાવી જ આપું એટલે રમકડું બોલે. મજા આવે ચાવીવાળા રમકડાને રમાડવાની. બરાબર? ચાલો. ભિક્ષા સમયે દંડને દક્ષિણ કાખમાં બાહુ વડે ધારીને, બરાબર, જે પેલો દંડો એના હાથને એમની પાસે દક્ષિણમાં, વામે એસે સ્થિતા રાધા. વામે એટલે ડાબી બાજુ અને દક્ષિણ એટલે જમણી બાજુ. કાખ એટલે આ બગલ, એની અંદર આમ દબાઈને. વામ કરમાં ભિક્ષા પાત્રને ધારીને. બરાબર? ભિક્ષા ગ્રહણ પછી ભિક્ષા પૂર્ણ તે ભિક્ષા પાત્રને જમણા હાથમાં આચ્છાદન કરે. એટલે પછી ભિક્ષા ગ્રહણ કરે પછી જમણા હાથમાં લઈ લે. હવે આનો અર્થ છે, આને અહીંયા દબાઈ કેમ દેવાનું ખબર? દંડને, કે દંડ તમે જમણા હાથમાં આમ લઈને જાઓ ને ભિક્ષા માંગો તો કોઈને એવું લાગે કે આ કંઈક બીજું કરવા આવેલો છે, દાદાગીરી કરતો હોય ને એવું લાગે. હવે ભિક્ષા આપવાની છે ભાઈ. હું રોજ ભિક્ષા લેવા આવું છું, તમે લોકો ભિક્ષા નહીં આપતા. આમ કરીને જમણા હાથમાં દંડ પેલો ફેરવતો હોય તો પેલા સામેવાળાને શું થાય કે આ મને ધમકાઈને ભિક્ષા લેવા આવેલો છે. એટલે એ દંડને શું કરવાનું? અહીંયા દબાઈ દેવાનું. ડાબા હાથથી લઈને પછી એને જમણા હાથમાં લઈ લેવાનું. એટલે એ ડિસિપ્લિન છે, શિષ્ટાચાર છે. સમજો? બરાબર? એટલે તમે કોઈને ધાક ધમકી આપીને ભિક્ષા નહીં ગ્રહણ કરતા એમ. ભિક્ષા શ્રેષ્ઠ છે પણ એના નિયમ હોય એમ. બરાબર? નિયમ વગર નહીં, દાદાગીરી કરીને નહીં કે પેલો શ્રાપ આપી દેશે. ઓલા ઘણા લોકો નહીં હોય, મોઢા પર જ શ્રાપ રહેતો હોય, મોઢા પર ગુસ્સો, ચહેરામાં જ ગુસ્સો, વાતમાં ગુસ્સો, દરેક બાબતમાં ગુસ્સો, વાતે લોકો ગુસ્સો જ કરતા હોય. એટલે તમને એમ થાય કે આ દુર્વાસાને સાઈડ પર રાખતો ભાઈ. બરાબર? આપણી આગળના એક એવા વ્યક્તિ પણ અહીંયા હતા મંદિરના ડેરામાં, બધા એને દુર્વાસા જ કહેતા હતા. કારણ કે એની વાતમાં જ શ્રાપ જ હોય, સીધો શ્રાપ જ આપે બધાને. જે જાય એ બધાને ખંખેરી નાખે. વિજયભાઈ તો જતા જ નહીં હતા એની પાસે. વિજયભાઈ કે જાય તો ખંખેરી જ નાખે, એની પાસે જવાનું જ નહીં. બરાબર? દુર્વાસાનો સાક્ષાત પ્રત્યક્ષ અવતાર હતા. સમજો? બરાબર? એટલે એવું થાય, એટલે એવું ન કરવું. બરાબર? ભિક્ષાટન કરતો યતિ માર્ગમાં જો અપવિત્ર વસ્તુને અડી જાય તો સપાત્ર યથાવિધિ સ્નાન કરી 6 પ્રાણાયામોને કરે. જો પ્રાણાયામ શું છે? શરીરને શુદ્ધ કરવાનું વિજ્ઞાન છે. તો પ્રાણાયામ કરે એટલે શુદ્ધ થઈ જાય. 6 પ્રાણાયામ કરે. પ્રાણને આયામ કરવો એટલે રોકીને રાખવા. બરાબર? એના દ્વારા શું થાય? એના શરીરની શુદ્ધિ થઈ જાય. અને સ્નાન તો પહેલાં કરવાનું જ છે. એટલે શરીર અને મન બેઉની શુદ્ધિ થાય. કારણ કે આમાં શું હોય, કંઈ ખોટું થાય ને તો પહેલાં તમારા શરીરની તો તમને અપવિત્રતા લાગે, પણ એની મન પર પણ અસર હોય. દાખલા તરીકે કોઈ તમને ગાળ દઈ જાય રસ્તામાં તો એની મન પર તમને બહુ અસર હોય. તો એ ટાળવા માટે પ્રાણાયામ કરવાના છે કે તમને એની માનસિક અસર ન થાય, તમારું મન નિયંત્રણમાં આવી જાય, કાબૂમાં આવી જાય. બરાબર? દાખલા તરીકે એક બ્રહ્મચારી અહીંયાથી આગળ જતા હતા અને કોઈક એમને અડી ગયો, આમ છે તેમ છે. પછી પાછું એમને ઠંડીનો સમય હતો ને નાહવું પડ્યું, તો પેલા ઉપર બહુ બગડા અને પછી અંદર ગયા. હવે પ્રાણાયામ તો એમણે કર્યા નહીં હોય, એટલે પેલો ગુસ્સો જે હતો તે આરતી સુધી ગુસ્સો હતો જ એમને. પણ પેલો પ્રાણાયામ જાણતો હોય ને એ પ્રાણાયામ કરે તો પેલો ગુસ્સો શાંત થઈ જાય. શાસ્ત્રોમાં બધા લોજિક છે. શાસ્ત્રો ગોખવાની કે મોડે કરવાની વસ્તુ જ નથી, એને સમજવાની જરૂર છે. ખાલી સમજી જાઓ એટલે કામ પૂરું. શું કહ્યું સાંભળો, કે સપાત્ર યથાવિધિ સ્નાન કરી 6 પ્રાણાયામોને પછી તે ભિક્ષાને જમે પણ ત્યાગ કરે નહીં. આ જાબાળ મતથી કહ્યું. એટલે ભિક્ષાને પછી જમે, એને ત્યાગ નહીં કરી દેવાનો. કેમ ખબર? સમજો, અન્ન જે છે એનો ત્યાગ નહીં કરવાનો. અન્નમય બ્રહ્મ કયું છે?
અન્નનો ત્યાગ કરે ગુસ્સામાં કે કોઈ બીજી રીતે પણ તે બહુ ભારી એ છે, પાપ છે. અન્નનો ત્યાગ નહીં કરવો. મળેલા અન્નની હંમેશા પૂરેપૂરો એને આદર આપો, એની રિસ્પેક્ટ કરો. બરાબર. ચાલો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ